પણ વેસ્ટ બેંગોલ અને આ પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન અને 152 બેઠક પર મતદાન થયું છે। 152 બેઠક પહેલા ફેઝમાં હતી અને પહેલા ફેઝમાં 90% કરતાં વધારે વોટિંગ થયું। કોના પક્ષે ગયું હશે એને લઈને અત્યારે એનાલિટિકલ પણ એ બાબતો સામે આવી રહી છે। પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી જોરદાર વધી છે, ઘણી વધારે ગરમી તો માથે છે જ, અને એવામાં આ આંકડો વધવો કઈ બાજુ ઇશારો કરે છે, શું સંકેત મળે છે? જુઓ, દક્ષિણ દિનાજપુરમાં સૌથી વધુ 93% મતદાન થયું। ભારે હિંસા અને હિંસાના સમાચારની વચ્ચે સૌથી વધુ મતદાન, કારણ કે હિંસાનો માહોલ હોય, લોકોમાં ડર હોય। મમતા બેનર્જીએ કહ્યું એસઆઈઆરના વિરોધમાં આ મતદાન થયું છે, એસઆઈની પ્રક્રિયાના વિરોધમાં થયું। અમિત શાહે કહ્યું મમતા સરકારના ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં પશ્ચિમ બંગાળની જનતા બહાર આવી, ઈવીએમ વોટિંગ સુધી પહોંચ્યા, સેન્ટર સુધી અને વોટ કર્યા। પીએમ મોદીએ કહ્યું બંગાળમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે અને વધુ મતદાન કોના પક્ષમાં અને કોના વિરુદ્ધમાં, આ જ બાબતોને લઈને અત્યારે એ ચર્ચાઓ અલગ અલગ ઠેકાણે થઈ રહી છે, અલગ અલગ બાબતોને લઈને। પણ 4 મે 4મી તારીખ આ દિવસ છે, એ જનાદેશ છે, એ આવવાનું છે અને જનતાનું પરિણામ જે છે તે સામે આવી જશે।